અમદાવાદના માધુપુરા વિસ્તારમાં મોડી રાત્રે પથ્થરમારાની ઘટના બની। બાઇક ચલાવવા બાબતે બે જૂથ વચ્ચે પહેલા તો અથડામણ થઈ અને બાદમાં મામલો ઉગ્ર બનતા લાલા કાકા મ્યુનિસિપલ કમ્યુનિટી હોલ નજીક પથ્થરમારો થયો। પથ્થરમારામાં બે વ્યક્તિઓને સામાન્ય ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને સમગ્ર મામલો શાંત પાડ્યો હતો। મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત આ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો હતો। પોલીસે પથ્થરબાજો વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। રાતના 10:30 વાગ્યાના સુમારે બાઇક ચલાવવા બાબતે બે જૂથો વચ્ચે થોડી અથડામણ જેવું થયેલું, જેમાં પથ્થરમારાનો પણ સહેજ બનાવ બનેલો છે। અત્યારે પરિસ્થિતિ બિલકુલ શાંતિપૂર્ણ છે। પોલીસે તાત્કાલિક એક્શન લેતા જગ્યા ઉપર જઈ અને બંને જે જૂથો છે એમને અલગ કરેલ છે અને હાલ જે બે જણાને ઈજા થયેલી છે સામાન્ય ઈજા છે અને એ હાલ હોસ્પિટલાઇઝ છે અને પોલીસ અત્યારે કાયદેસરની કાર્યવાહી કરી જે લોકોએ આ જે તોફાન કરેલ છે કલ્પ્રિટ છે એ લોકોને પકડવા અને ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે।